નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રાહુલ ઉમાણા ટ્રાવેલર જર્નીમાં। આજે આપણે ફુદેડાની એક બીજી એવી ખાસ દુકાન ઉપર આવ્યા છે જ્યાં ફુદેડાની પ્રખ્યાત વસ્તુઓ મળતી હોય છે। ચપ્પા, છરી, બધું ઘણું બધું વસ્તુઓ મળતી હોય છે। તો આપણે એનો આપણે આખું એક્સપ્લોર કરશું, તો બને રહો અમારા વિડીયોની સાથે। ટોટલી ખેતીવાડીની વસ્તુ બનાવી બરોબર। આવડાથી લઈને ટોટલી ખેતીવાડીમાં કુંવારી, તોરા, દંતારી, ચોરી બધું આ બધો સામાન જો બતાવો। આ બધો આ સામાન તમે બધું જાતે જ બનાવો છો એમ ને? આ રોકડી, આ જો આ પછી કૈડાવાળી રોકડી મેન વસ્તુ। હા, ખાટલા નહીં। આ કેટલા સમયથી તમે અહીંયા બનાવો છો? મારા દાદા વખત 100 વર્ષ જૂનો ધંધો થાય। બરોબર। 100 વર્ષથી અમે વસ્તુ બનાવીએ છીએ આપણે। અને કોઈને આ બધી વસ્તુઓ લેવી હોય તો કઈ જગ્યાએ તમારો કોન્ટેક્ટ કરી શકે? ફુદેડામાં અંબિકાવાડી ચોક પડે છે ને, હા। મારી બે દુકાનો છે। હા, એટલે તમને હું બહાર જોવા મળે બરાબર। આવશો ને તો હું બહાર, એટલે મારો વેપાર એક છે ને, તમને બહાર જોવા મળે। તમે બરોબર। જે જોવા હોય તમે વ્યાજબી ભાવ અને વસ્તુ સ્ટાન્ડર્ડ પાછી સારામાંથી સારી મળી રહે। એટલે ટકાઉ જ વધારે હોય એમ? હા, ટોટલી। જો તમે એક વસ્તુ સમજો કે તમને બજારમાં કેવું છે, હલકી વસ્તુઓ અને એક વસ્તુ છે કે બીજી કે એક સસ્તી વસ્તુ હા, એવી મળે, પણ અમારો એ વસ્તુ તમે સ્ટાન્ડર્ડમાં છે, ભાવે વ્યાજબી અને કોરો માગો તો કદી સિવાય મળે ને એવી વસ્તુ અમને। બરોબર। હા, અને આ હાથા તમે જાતે બનાવો છો? ટોટલી જાતના બધા મળે। આ હાથો છે કે લાકડી છે? હા, હાથો છે, પાવડીનો હાથો। પાવડીનો હાથો, બરોબર। પછી આને શું કહેવાય ભાઈ? એ નેની પાવડીઓ છે તો અને એની પાવડીઓ, બરોબર। દાંતેડા, પછી ઘણી બધી દાંતેડા છે, પછી આપણે વાઢવા માટેના દાંતાડા છે, નાના એવી ઘણી બધી વસ્તુ છે જેના આપણે નામ નથી ખબર, બરોબર। એટલે ખેતીવાડીની ટોટલી વસ્તુઓ મળે છે ફુદેડામાં, અને સારી એવી ક્વોલિટીની મળે છે। તમે દાંતેડા બી સારી એવી ક્વોલિટીના જોઈ શકો છો, દેખો। અને હલકા બી ખરા અને આમ મજબૂત બી ખરા। ધારિયા બી તમે જોઈ શકો છો। ધારિયા તમે જોઈ શકો છો, પછી પાવડા તમે એની પાવડીઓ બી જોઈ શકો છો। આ ધારિયો બી જોઈ શકો છો, નાનો સરપિયો। કાકા તમે અહીંયા શું કામ કરો છો? એ ખાલી હેલ્પરમાં હેલ્પમાં છે એમ ને? હેલ્પરમાં એનો ખાલી રાખેલો ને બધું ધ્યાન રાખવામાં। બરોબર। કેવું લાગે છે આ બધું કામ કરવામાં? કામ કરવામાં મજા આવે છે। કામ બરોબર। કરવાનું, મજૂર ખાવાનું, તો જ મજૂર મળે। હા, એ વાત સાચી છે। હા, મહેનત તો માગે, રોજી રોટી માગે। જોઈ શકો છો। પછી આ શાના માટેનું હોય છે? આ એની અણી ટીકમ છે, બોલવા એવા હા, ગોદવા માટેની જોઈ શકો છો। કેટલી સરસ ને બધી વસ્તુઓ બનાવેલી છે। દાંડીઓ બાંડીઓ જેવું જોઈએ છે। હા, ધારિયો જોવો, હાથા સાથે નામ જોવા મળી જશે, દેખો। એની પાછી હોય અને આમનું કહેવાય છે તો એક વખત તમે એને ઉપયોગ ચાલુ કરો ને તો એની ધાર ઓટોમેટિક આવતી હોય છે, કઢાવવાની જરૂર ના પડે। કઢાવવાની જરૂર પડે નહીં, અને કાટ બી નથી લાગતો એટલો। અને ફુદેડાના ચપ્પા અને ધારિયા અને ઘણી બધી વસ્તુઓ તો બહુ વર્ષોથી પ્રખ્યાત જ છે। નેરી પાપડી છે। ખાવાની બધા પછી આ ગોળા છે। કોળા તમે જોઈ શકો છો, બહુ મોટા વજનના સારા એવા છે। આ બીજી દુકાન બતાવી ઢોકણા આવે। ટોકણો, આ જે આપણે કામ કરતા હોય દિવાલોનું ને બધું, તો એમને ખબર હશે, બરોબર। દાંતેડા, લાકડીઓ। આમની એક બીજી બી દુકાન છે, બાજુમાં જ આવેલી છે, જો એમાં બધે ઘણી બધી એમને એવોર્ડ બી મળેલા છે, તમે જોઈ શકો છો। લાકડાનું એ બધું જાતે બને। આ કાઢજો, એકાદ એવોર્ડ બતાવજો। એવોર્ડ ટીવી વાળો આવેલા છે।
હા ટીવી આપણે ન્યૂઝવાળા બી અમને એવોર્ડ આપેલા છે બરાબર. અને અહીંયા ઘણા એવા યુટ્યુબર બી આવે છે, ન્યૂઝવાળા બી આવે છે, મુલાકાત લે છે ફુદેડા ગામની. ફુદેડા ગામ બહુ જ પ્રખ્યાત ગામ થઈ ગયેલું છે. અને અહીંયા તમે આવીને જોશો તો બીજા ગામ કરતાં બી ઘણી એવી સુવિધા હોય છે. પાણીની બી સારી એવી સુવિધા છે. જો તમે આ ખેતીની બધી વસ્તુઓ જોઈ શકો છો. જો સ્ટીલના દાંતેડા બરોબર. પછી આમને શું કહેવાય તમે? કટર ને એની પાવડીઓ, કોદાળી શું? હા ચપ્પા બી તમે જોઈ શકો છો તમે. હા મોટી કોદાળી બી તમે જોઈ શકો છો બરોબર. સરા જુઓ. દંતારીઓ પછી 102 ની જેવી જો હોય એ પટ્ટી મળી રહે. પછી આ બનતા આપણે ખોડી છે. હા પછી સમજો કે બીજી તમારી સબ્જી આવે છે. પછી લીમડા દાંતેલું આવે બરોબર. કેવો ટેમ્પર પાડેલી મને તમે હુકામ નાખો ને તો એ ધોવું ના પડે એવી વસ્તુ જોઈ શકો છો તમે બધું. ચપ્પા આ કારખાનું છે, એમાં બધી વસ્તુ બનતી હોય છે. અને એ કારખાને અત્યારે લગભગ કેટલા વર્ષ થઈ ગયા તમારા અહીંયા? લગભગ હા એટલે લગભગ 30 વર્ષ પહેલાથી આ કારખાનું ચાલે છે બરોબર. અને સારી એવી વસ્તુઓ મળતી હોય છે. લગભગ 70 વર્ષથી કારખાનું ચાલે છે. અને એમના ચપ્પા તમે જોઈ શકો છો. દેખો તમે આ એમના ચપ્પા દેખો, એવી સારી એવી ક્વોલિટીના ચપ્પા છે બરોબર. ફુદેડાની એક ઓળખ થઈ ગયેલું છે આ ચપ્પા. અને 70 વર્ષથી આમનું કારખાનું ચાલે છે બરોબર. વસ્તુની ખાસિયત એવી છે કે તમારે ધાર કદી કઢાવવાની આવવાના. આ વસ્તુ છે ને આ વસ્તુ જેવું કે તમે કાપવાની ધાર આવી જાય. કેમ કે ટેમ્પર બાયડી આવે ને જેમ ઘસાય ને બરોબર. ખાલી એક વસ્તુ છે મને કે તમારે એ લોકો કીધું કે ભાઈ ચપ્પાને કાચ થઈ જાય, ચપ્પુ ધાર જતી રહે છે. એનું કારણ એ કે તમે મને વાપર્યા પછી સાફ ના કરો તો ચપ્પુ કાચ ખાવાનું છે, સારું ભરવાનું છે. બરોબર. સાફ કરી નાખો ને તમે ચપ્પાની ધાર આવીને આવી જાણુંદી આખું ઘસાઈ ના જાય જાણુંદી આવી બરોબર. આ વસ્તુ આપણે અને જાતે તમે જ બનાવો? હા જાતે આપણે ભાઈ જ બનાવે બરોબર. હાલ ફેક્ટરી છે, હાલ ફેક્ટરી લઈએ છીએ આપણે વિજાપુર. એ છ માળી વિજાપુર લઈએ બધો સામાન નો હોય બધું બરોબર. એટલે વિજાપુરમાં બી એમની ફેક્ટરી છે બરોબર. એમનો કોન્ટેક્ટ નંબર નથી આપતા પણ એ એમ કહે છે કે તમે રૂબરૂ આવશો તો સારું રહેશે. કારણ કે કોન્ટેક્ટ આપીએ છીએ અને પછી અમુક અમને ઓનલાઈનમાં ફોન કરીને ઓનલાઈન ઓર્ડર આપે છે. એટલે ઓનલાઈન એમને ઓછું રહે છે, એમ ઓછું ફાવે છે. એટલે તમે રૂબરૂ આવશો તો તમે ભાઈની સારી એવી મુલાકાત કરી શકશો. તમને સારી એવી વસ્તુઓ બતાવશે અને તમને રૂબરૂ આવશો એટલો ઘણો ફરક પડશે. જેનાથી ભાવમાં બી સારું એવું કરી આપશે. અને તમે જોઈએ એવી વસ્તુઓ તમને મળી રહેશે. અને તમે નહીં જોયું હોય એવી વસ્તુઓ પણ તમે જોઈ શકશો બરોબર. અને ખાટલા બી તમે જોઈ શકો છો એ આવી રીતે તૈયાર કરીને આપવામાં આવશે. ઠીક છે. તો ભાઈની મુલાકાત કરી બરોબર. એમની જો તમે જોયેલું હોય લખી શકશો બરોબર. અંદર એ સામે કારખાનું તમે જોઈ શકો છો. એ કામ કરે છે ને એમનું જ કારખાનું છે. એમનું કારખાનું છે. અત્યારે કામ કરી રહ્યા છે કારીગરો બરોબર. મુલાકાત લેજો, જરૂરથી મુલાકાત લેજો. કારણ કે આવા ગામના હિસાબે જ આપણો દેશ આગળ વધી રહ્યો છે. અને ગામ જેટલું આપણું સર્વાંગી વિકાસ થશે તેટલો જ ગામથી આપણે સિટીમાં અને સિટીથી આપણા દેશનો વિકાસ થતો રહેશે. તો
જરૂરથી આ ભાઈની મુલાકાત લેજો. ભાઈનું નામ શું છે ભાઈ? પ્રથમભાઈને તમે મુલાકાત લેજો અને આ વિડીયોને બને તેટલું શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયો અને રસપ્રદ વાતો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ફુદેડા ગામના ચપ્પા વિશે ભૂલતા નહીં.